બા શું કરશો પણ આ લોકો તો જબરજસ્તી તમારે ત્યાં પોલીસ લઈ નથી લેવાની તો અમે આ મરશું કાં તો મારશું જે તે ધંધો અમે કરશું ખેડૂતના છોકરા છીએ અમે બીજી ધંધો ક્યાં કરવા જઈએ તો અમાર ખેડૂતની અમારી જમીન કેમ કે જૂઠવી લેવી છે એમને જોડે નથી નાખતા ના ખેડૂતના જમીનમાં નાખે છે તો આ જમીનમાં અમારા બાપની છે કઈ એમના બાપની નથી તો આવી જાય મેદાનમાં હોય તો મરદ હોય તો ચલો બરે બૈરાના હામો હા તો અમારા બૈરાની લડતમાં આવો તો તમે મરદ કહેવાય ત્યાં સુધી અમે પાછા પડવાના નથી છેવટે જો વડાપ્રધાન મોદી જેને જે કરવું હોય કરી લે અમારું આ લાઈન ખેતરમાં કાઢશે તો એમની ફેક્ટરી લગાવવામાં આવશે અને અમારા ખેતરમાં જે થાંભલા જ્યાં છે ને લાઈટ વીજળીના એ વીજળીના થાંભલા અમે પણ પાડી દેશું આવી જાય એટલે ફાયદા થઈ જાય છે અને વાત લેવાના હોતા રોજ રાત દાડો આવે છે અને અત્યારે કેમ નથી આવતા એક જ આ બહેનો કે છે કે પેલા કનુભાઈ પટેલ કરીને કોઈ ધારાસભ્ય છે, ઓળખો છો તમે? એ કમાયા વાર ફેર વોટ આપવા નહીં આપવાનો હવે નહીં આપવાનો વોટ લાઈન ગળાવા અને થાંભલા ને બધું ના ખાવા કોઈ વોટ નહીં આપવાનો આનો દબાણ નહીં આવે કનું ના તો આલદાર નો ગમે કોળે આવશે કોઈ વોટ નહીં આલવા જોઈએ મંડળ વાળા આલદાર નો કાં તો દરબાર લાવી જાય કાં તો ભરવાર લાવી જાય ये नाराज नहीं था ये एम क्या તમને ખબર નહીં આ દિલ્હી હે તો દિલ્હી હોય વોટ લેવાના હોય તો બધે ખબર હોય અતાર ના ખબર હોય તો અતાર ના હોય ને ખબર તો અતાર ચમ ના આવતા ખેડૂતો અતાર એને જરૂર આવવાની તો આવું જોઈએ ને મોટા એને કર્યા તો અતાર આવવાની જરૂર નહીં એમ બધી સમાજે મોટા કર્યા છે તો મોટા માણસ ના ચમ ના આવું તો બંધ ચમ ના કરાવવું જોઈએ હું એમ કહું છું પછી અમે વાટ આવતા હતા એક દાની ના હાર પ્યાર આયા એક દાના અમે એમની બાધા રાખી અને અત્યારે આ ખેડૂત ને કહેવાની ફરજ હતી ના આખા ગામના નાખી તું તો કઈ નહીં 5 જણા મોટા મોટા ને કહેવું જોઈએ ને કે ભાઈ આપણે લાઈન આવે છે તો લેવાનું તું તને કેમ આવતો તો નતર કેમ ના આવ્યો તો ખેડૂત એક તંબા થાવ ખેડૂત એક તંબા થઈ અને બધા સહી સમાલત થઈ અને હું એમ કહું છું કે સરકારના હામાં પડો સરકાર આપણેથી બીવી જોઈએ સરકાર એટલે શું સરકાર કોણ સરકાર આપણા જ એના પોસડું તો નહીં સરકાર સરકાર આપણે જે મોટા કર્યા કોઈ ને અમે અમારી સમાજે મોટા કર્યા ના પણ આંદોલન કરીને કરશો શું? ગાળવા નહીં દેવાનું નક્કી છે ગાળવાની તો પણ લોકો પોલીસ લઈને આવશે ને બધું કરશે તો શું કરશો? કશું નહીં નહીં પીતા અમે પોલીસ નહીં પીતા અમે પોલીસ પણ આ પોલીસ આઈને ડબ્બામાં ભરીને લઈ જશે તો તમને બધાને એ ચીમના ભર જાય એમને થોડા ખવડાવવા આવવાના એમના બાપની જમીન હતી ખવડાવવા અમને લઈ જાય
આપણે અત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા દરણમાં એક છાવણીમાં છીએ, જ્યાં બહેનો ઉપવાસ આંદોલન અથવા તો આંદોલન પર બેઠી છે. ખેડૂત સંઘર્ષ સમિતિ આંદોલન કરી રહી છે, પણ બહેનો જે દુર્ગા શક્તિ છે, ઝાંસીની રાણીઓ છે, એ તમામ લોકો અહીંયા આવ્યા છે. આપણી સાથે દાદી છે. શું નામ છે દાદી આપનું? શાંતાબેન શાંતાબેન, ક્યાંથી આવ્યો છો? દહીંથી. અચ્છા, કેમ આવ્યા છો અહીંયા? આ અમારી ખેતી માટે, અચ્છા, ખેતીની લડત અમારે જોઈએ, અમારી ખેતી જોઈએ, અમારે કઈ જોતું નથી. આંદોલનમાં બેઠા છીએ એટલે અમે સર્વે સભાને એટલું કહેવા માંગીએ છીએ કે અમારી ખેતીમાં કઈ ધંધો બીજો કરવો નથી. અમારે ખેતી બાળક બચ્ચાને અમે ક્યાં મેળવી? તો અમારે ખેતીમાં પાકે નહીં તો અમે જઈ ક્યાં? અમને કોણ અત્યારે આટલી ઉંમરે રાખે? તો અમારા બાબલાના, અમારા બેબીઓના લગ્ન કરવા હોય, કોઈ પ્રસંગ કરવો હોય તો અમે સીમતથી કરીએ. તો અમારા ખેડૂતી છે એ અમારા ખેતી અમારા બાપની છે, તો અમારા ખેતી અમારા બાપને તરફથી જોઈએ છીએ અને અમારે આ લડત લડવાની છે અને ખેતી અમારે લેવાની છે. બા, શું કરશો? પણ આ લોકો તો જબરજસ્તી તમારે ત્યાં પોલીસ લઈ નથી લેવાની, તો અમે આ મરશું કાં તો મારશું. જે તે એક ધંધો અમે કરશું. ખેડૂતના છોકરા છીએ, અમે બીજે ધંધો ક્યાં કરવા જઈએ? તો અમારા ખેડૂતની અમારી જમીન કેમ કે ઝૂંટવી લેવી છે એમને? તો અમારા ખેડૂતને મારવાનું કેમ ઊભું કર્યું છે? તો પબ્લિક ને વોટ લેવા હોય તો બધાને ગરીબી માંગે છે, અત્યારે કેમ બોલતા નથી ગરીબનું? તો ગરીબના હામો આવવું જોઈએ, અત્યારે સંડેલ આવવું જોઈએ, એમને સભામાં બેહવું જોઈએ, તો બધા માણસોને સમજાવવા જોઈએ કે ભાઈ અમે બંધ રાખશું, ચલો તમારા હાથનો અમે બેસ્યું. તો એમ તો કેમ કોઈ કહેતા નથી? તો કહેવા માટે આવવું જોઈએ એમને. તો ગરીબનું તો કોઈ સત નહીં ને, એ તો આગળ છે અનાજ પાકે છે, ખેડૂત લડશે, તો અનાજ અમારા ખેડૂતનું પકાવીને તો અમે ખાવા ત્યાંથી આલી છીએ. બરાબર? તો ખેડૂતને અમારે ચાલુ કરો, તો અમારી લડત, અમારા માગણી પૂરી કરો. અને અમારા સરકારને એટલું કહેવાનું છે કે મોદી હોય કે અમિત શાહ હોય, જે હોય એ અમારા ખેડૂતના સંમેલનમાં આવો અને બધા ઉભા થાવ અને બધા ખેડૂતને સમજાવો. આ ગરીબ લોકો ક્યાં જાય? તો આગળની આ મિલ્યું છે એ કેમ બંધ કરતા નથી? તો ખેડૂતની જમીન બધી કેમ ખોદવાની જરૂર છે? તો અમારા ખેડૂતની જમીનમાં નથી જોતું, અમારે જમીન જોઈએ છીએ, અમારા ખેડૂતને જોઈએ છીએ, બીજું કઈ જોતું નથી. તો અમારે લાવો અને અમારા ખેડૂતને જાજી કરો, તો અમારા ખેડૂત જશે ત્યાં કણા બધું મેળશે. તો અમે જમીનમાં નળ ખોદવા દઈએ, અમે ગટર લાઈન કાઢવા દઈએ, અમે જેમ કહેવું પડે. તો આ ગટર લાઈન છે તેમ જોડે નથી નાખતા, ના ખેડૂતના જમીનમાં નાખે છે. તો આ જમીનમાં અમારા બાપની છે, કઈ એમના બાપની નથી. તો આવી જાવ મેદાનમાં હોય તો મરદ હોય તો ચલો બરે બૈરાના હામો. હા, તો અમારા બૈરાની લડતમાં આવો તો તમે મરદ કહેવાય. તમે આ આદમીના હામા પડશો, બૈરાના હામા ક્યાં પડશો? તો અમારા મહિલાની મહી આવી જાવ એકદમ મેદાનમાં. આ બધા ખેડૂતમાં બેઠા છે અને ખેડૂતની માગજી સુનો, કોઈ ગરીબની સુનો. કોઈ આ અધિકારો કોઈ કેમ આવતા નથી? આટલા દાડાથી આ મોદી સાહેબ તો કે છે અમે મહિલાઓની સરકાર છે, ઘડી ખેડૂતોની મહિલાની સરકાર હોય તો તમે આ પોકી જામ તો આ મરદમાં કેમ આવતા નથી? હા, કોઈ લેડીઝ સરકાર હોય, કોઈ મરદ સરકાર હોય, તો આ મહિલાઓ 8-8 દાડાથી ધારણા કરે છે, 8-8 દાડાથી બાળકો મેલે છે, 8-8 દાડાથી એમના ઘરના ધંધા મેલે છે, ઝુરસ છે તડકે. તો કેમ આવી નથી કહેતા કે અમે આવી છીએ તમને રાજી રાખીએ છીએ? તો એવું કહેવા માંગીએ, એટલી મારી વિનંતી. શું કહેશો? તમે તો લોકો અહીંયા આવ્યા છો 8-8 દિવસથી. 8-8 દિવસથી આ મહિલા મંડળ બેઠી છે, બરાબર? કોઈ નેતો કે કોઈ વડાપ્રધાન કે કોઈ એનો સહકાર કરવા, કોઈ અહીં ન્યાય કરવા આવતું નથી. ગાઢના પોલીસની ધમકીથી ડરાવે છે અને ગામમાં આ દૈણ ગામમાં અંતુલન થયું છે, એટલા કારણે દૈણ ગામમાં અમારા ચેકિંગ મોકલ્યું અને કાલ વીજળીનું કાપવાનું એમને કર્યું છે. તેથી આ તમે સરકારના અમારો વિડીયો પોકારજો કે જો અમારા આંદોલન થાય છે ત્યાં સુધી કોઈ ગામમાં ચેકિંગ મોકલી છે તો અમે હરખા બેસ્યું નહીં. ખેડૂત ભાઈઓ, અમે અમારી મહેનત કરીને અમે અમારી જમીનમાં ખેતી કરીએ છીએ. તમે એમના પડી કે એસીમાં બેસીને કે કોઈના ઓલા પર નથી અમે રિમોટમાં લઈને કમાતા. અમારી મહેનત, અમારું ખૂન પાણી પરસેવો કરીને અમે મહેનત કરીએ ખેતીમાં. એ ખેતીમાં અમારી નેળ ગાળે તો અમારી એ ખેતીની હાલત શું થાય? તો તમે જણાવો આ સરકારને. સરકાર સાથે જોડે અમારો આ વિડીયો પકડો. મેં કાલે વિડીયો આપ્યો હતો પણ કોઈને મારો વિડીયો પકડ્યો નથી. શું કરશો હવે? કેટલા દિવસ બેસવાની ગણતરી છે અહીંયા? અમારે જ્યાં સુધી આ ન્યાય નહીં થાય ત્યાં સુધી અમે બેસ્યું. અમારા ખેડૂતનો ન્યાય નહીં હાલે ત્યાં સુધી અમે આ બેસ્યું. ત્યાં સુધી અમે પાછા પડવાના નથી. છેવટે જો વડાપ્રધાન મોદી જેને જે કરવું હોય કરી લે. અમારું આ લાઈન ખેતરમાં ગાળશે તો એમની ફેક્ટરી સળગાવવામાં આવશે અને અમારા ખેતરોમાં જે થાંભલા જ્યાં છે ને લાઈટ વીજળીના
એ વીજળીના થાંભલા અમે પણ પાડી દેશું. હા, અમારો ન્યાય નહીં હાલો તો અમે આ લાઈન બંધ નહીં કરો અને અમારે બળ ઉપરથી અમારા મરણ ઉપરથી આ લાઈન ગાળી હોય ને તો ગાળી શકશે, બાકી તો અમારા જીવશું ના સુધી નહીં લાઈન ગાળવા નહીં દઈએ અમે. આ અમારો આંદોલન છે મહિલા મંડળ. શું નામ છે આપનું? બેબી બેન શું કહેશે, ક્યાંથી આવ્યો છો? અમે ગામ પરવાળાથી આવ્યા છીએ, સખી મંડળ છીએ અમે. અચ્છા, સખી મંડળ કેમ આવ્યા છો અહીંયા? અમે અમારા ખેડૂતનો સાથ સહકાર આપવા આવ્યા છીએ કે અમારા ખેડૂતનો ન્યાય આવવો જોઈએ, અમારા ખેડૂતનો ન્યાય આવવો જોઈએ. અમારા ખેડૂતનો આવી જમીનનો નુકસાની થાય તો ખેડૂત છીના ઉપર જીવે? આ તો અંદાતાર કહેવાય. બધા ખેડૂત ઉપર જ આ જગત કોના ઉપર જીવે છે? ખેડૂત ઉપર. તો ખેડૂતને નુકસાની આવી થાય એટલે તો પછી હવે શું કરશો? આ સરકાર નહીં હા આપલથી એટલે તો આ બે હીરો પડે છે ને એ શું આવી જાય એટલે ફાયદા થઈ જાય છે. અને વોટ લેવાના હોતા રોજ રાત દાડો આવે છે અને અત્યારે કેમ નથી આવતા? હા હા, કેટલું નુકસાની છે તમારે? ખેડૂતને તો બહુ નુકસાની છે. ખેડૂતને તો નુકસાની તો જોવા જઈએ તો ભારત નહીં એટલી નુકસાની છે. આ એકા કુદરતની નુકસાની આવે ને એકા સરકાર નુકસાની કરે છે. તો ખેડૂતનું શું? બધી કોઈ ખેડૂતને જ મારવાની? જો અમે પકઈ તો ભાવ એમ ન કરવાના તો એકા એ નુકસાન. એમનું હોય મોંઘું, અમારું હોય મોંઘું, તો ખેડૂત કેવી રીતે જીવે? તો પછી હવે શું કરશો? હવે એ તો એનો આનો નિરાકાર નહીં આવતા લગન તો આંદોલન ચાલુ જ રહેશે. શું નામ છે આપનું માં? અરે કોઈને બોલવાનું છે? કોઈને નહીં થયો ને? ઓકે, કોઈ વાંધો નહીં, ચાલો ક્લોઝિંગ પતી ગયું ને પહેલામાં. દરણ ગામની જે દીકરીઓ છે, મહિલાઓ બોલે છે, પણ જે સ્કૂલમાં ભણતી છોકરીઓ છે એ પણ આંદોલનમાં આવી છે. શું નામ છે બેટા તારું? પ્રિયા. પ્રિયા, કયા ધોરણમાં ભણે છે બેટા? 10 ધોરણ. હે? 10. 10માં ભણે છે એમ? કેમ અહીંયા આવી છે આજે? આ આંદોલન ચાલુ છે ના બધું આ ગાળે છે ને તેમાં. અચ્છા, તને શું ખબર છે અહીંયા ગાડે છે કેટલું નુકસાન થશે? કેટલું તે ખેડૂતને કેટલી જમીન જતી રહે આમાં ગાળે એટલે કેટલું લાભ થાય ને ગાળે એટલે કેટલું નુકસાન થાય ખેડૂત. તમારું કેટલું જાય છે જમીન અહીંયા? તારી કોઈ જમીન જાય છે આમાં? અમારી નથી પણ તોય અમે આવ્યા છીએ. એ સપોર્ટમાં આવ્યા છો? સ્કૂલ છોડીને આવ્યા છો? ના આજે તો રજા છે ને એટલે દરરોજ અચ્છા, આવીએ છીએ. અચ્છા, દરરોજ તમે આવો છો? આ રોજ અહીંયા લોકો આવે છે, લોકો કહે છે કે અહીંયા જમીનો અહીંયા જાય છે, અમારી આ જાય છે. શું સમજાય છે તને? કેટલું નુકસાન થશે જો આ જમીનો જશે તો? પાક ના થાય એટલી જમીનમાં બહુ નુકસાન થાય. અહીંથી ખેતરમાં બહુ નુકસાન થાય. તો ગામની જ છે, દરણ ગામની જ છે. આ બહેનો કહે છે કે પેલા કનુભાઈ પટેલ કરીને કોઈ ધારાસભ્ય છે, ઓળખો છો તમે લોકો? એ ગમે વાર ફેર વોટ આપવા નહીં આપવાનો. કેમ? હવે નહીં આપવાનો વોટ કોઈ. લાઈન ગળાવો એટલે અને થાવલા ને બધું ના ખાવા કોઈ વોટ નહીં આપવાનો. આ નરેન્દ્રભાઈ મોદીને ઓળખે છે? કોણ છે નરેન્દ્રભાઈ? એ આપણા બોલા છે મોટા વડાપ્રધાન પીએમ મોદી. અચ્છા, એ લોકોને તમે નહીં કહેતા કઈ કે એ લોકો બી કઈ કરે? એ લોકોને શું કહેવાનું? એ તો બંગલા બાંધીને બેસી જાય. ખેડૂત નું કઈ ને અમે પાક ઉપાડીએ તો એ કઈ નહીં થાપલા નાખી દે અંદર લાઈન ગાળે. અમારે શું હતું ખેડૂત? તો શું કરશો પછી તમે લોકો રોજ અહીંયા આવીને? આંદોલન કરવાનું, નહીં ગાળવા દેવાનું. અમારી જમીન છે. કેટલા દિવસ બેસશો અહીંયા? જેટલા દિવસ ગાળે તે દિવસ. જેટલા દિવસ અહીંયા આંદોલન ચાલશે. સ્કૂલ છોડીને આવો છો તમે લોકો? હા, સ્કૂલમાં જતા નથી જ્યારે? જઈએ પછી વહેલી નિશાળ હોય ને પછી અહીંયા આવીએ. અચ્છા, અહીંયા આવી જાય છે. શું ખબર પડે છે અહીંયા બધા નેતાઓ જો બોલે છે તો શું ખબર પડે છે તમને લોકોને? એમ કે આમાં સપોર્ટ આપો ને પછી આ ગાળવા નહીં દેવાનું. ગાળવા નહીં દેવાનું. સરકારોને એ સમજો કે નાના નાના બાળકો અહીંયા તમને અપીલ કરી રહ્યા છે. આ નાના નાના ભૂલકાઓ જે છે એ પોતાની સ્કૂલ ભણીને અહીંયા આવી રહ્યા છે. એ સમજી રહ્યા છે કે જો જમીન જતી રહેશે તો એમનું ભવિષ્ય પણ જોખમમાં છે. દિલ્હીની સરકાર હોય, ગાંધીનગરની સરકાર હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ હોય, પણ કમસે કમ આ બાળકોને સમજો. તમારી વિકાસની રાજનીતિ હોઈ શકે છે, વિકાસને લઈને તમારી કોઈ પણ પરિકલ્પના હોઈ શકે છે, પણ કમસે કમ ખેડૂતો સાથે તમે વાર્તા કરો, એમને સમજાવો કે કેમ આ વસ્તુ જરૂરી છે.
તેઓને પણ સારું નથી લાગતું. વાવણીનો સમય છે પણ તેઓ પોતાની કામ ધંધો છોડીને ઘર છોડીને અહીંયા ખેતરમાં રહેવા મજબૂર છે, આંદોલન કરવા મજબૂર છે. સારું લાગે છે તમને? આ દેશ કૃષિ પ્રધાન હોવાનો દાવો કરે છે, તમામ નેતાઓ કૃષિ ની વાતો કરે છે, ખેતીની વાતો કરે છે, પણ આ ખેતી કરતા લોકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો, એમની હાલત શું છે? તેમને પોતાના ખેતર બચાવવા માટે આંદોલન કરવું પડે છે. એ દેખાડે છે કે નેતાઓના બોલવાના એટલે કે ખાવાના દાંત જુદા અને ચાવાના દાંત જુદા. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ. હવે તો બાળકો પણ છે, આટલા બધા બાળકો તમે જુઓ. આ લોકો તમને થશે કે આ રજા માણી રહ્યા છે, રજા છે આજે એટલે બધા આયા છે. તો નાના ભૂલકાઓ, નાના બાળકો, પરિવારજનો લઈને આયા છે. શું નામ છે બેટા તારું? સગુણા. શું કહેશો, કેમ આયા છો અહીંયા? આંદોલનમાં. અચ્છા, શું આંદોલન ખબર છે તમને? હા, શું આંદોલન છે? નિકાલ કાઢે છે. શેનું? આ લોકો ખાડા ખોદી રહ્યા છે એટલા માટે? હા. અચ્છા, પણ શું કરશો તમે લોકો નાના બાળકો હવે? આંદોલનમાં આવીશું. ના, પણ આંદોલન કરીને કરશો શું? ગાળવા નહીં દેવાનું. નક્કી છે ગાળવાની તો? પણ આ લોકો પોલીસ લઈને આવશે ને બધું કરશે તો શું કરશો? કશું નહીં. નહીં બીતા અમે પોલીસ. નહીં બીતા અમે પોલીસ. એમ? પણ આ પોલીસ આઈને ડબ્બામાં ભરીને લઈ જશે તો તમને બધાને? એ ચીમના પર જાય. એમને થોડા ખવડાવવા આવે. એમના બાપની જમીન હતી, ખવડાવ અમને લઈ જાય. કેમ? આ તો એ લોકો કામ કરવા આવે ને તમે આવું કરો તો લઈ જ જાય ને તમને. ત્યાં તો અમારી જમીન, એમના બાપની જમીન. તો પછી કેટલા દિવસ આવશો તમને લોકો? દરરોજ જે ગાળ છે તો દરરોજ આવશું. તે દરરોજ આવશો હે ને? બા, શું નામ છે આપનું? મારું નામ જેઠીબેન. જેઠીબેન, કેટલા વર્ષના થયા છો? મારે 80 વર્ષ થયા છે. 80 વર્ષ થઈ ગયા? તો તમે તો અંગ્રેજોને બધાને જોયા હશે ને? જોયા છે પણ અમે તો જ્યાં હોય ધંધો કરતા ફરતા હતા જવાયા. કેમ અહીંયા આવ્યા છો તમે? 80 વર્ષના છો ને અહીંયા આવ્યા છો? ક્યાં બાત આયા છીએ? અચ્છા. હા, નામ જેઠીબેન છે, ગામ હાકોડ છે. અચ્છા. જાણે કનુભાઈ ના વોટ લેવાના હતા તાણે બધાને ભેગા કરતો હતો. પછી અમે વોટ આવતા હતા. એક દાની ના હાર પ્યાર આયા, એક દાન અમે એમની બાધાર આશી. અને અત્યારે આ ખેડૂત ને કહેવાની ફરજ હતી ના, આખા ગામના નાખી દો તો કઈ નહીં, 5 જણા મોટા મોટા ને કહેવું જોઈએ ને કે ભાઈ આપણે લાઈન આવે છે તો લેવાનું હતું. તાન કેમ આવતો તો અત્યારે કેમ ના આવ્યો? આખા ગામના ના સંભળાયું તો કોઈ ખેડૂત ના સંભળાયું હોત તો કઈ નહીં, પણ એમના આ મોટા મોટા સંભળાવવાની ફરજ હતી. હા, અને અત્યારે અજોબી રૂપિયા વાળો થઈ ગયો છે એટલે દિલ્હી જતા રહ્યા. દિલ્હી જતા રહ્યા, રૂપિયો અત્યારે કોઈને સાચતો નથી. એનું વારસનામું વાહન નહીં રહે, વારસનામું વાહન નહીં રહે. આવું બધાનું કાળતું બાળક છે. બહુ દુખી છો તમે? બહુ દુખી છો? આ દુખી, આ બધી પ્રજા દુખી જ છે ને. અમારી પ્રજા હા, મારા મામાનું ગામ છે, મારા મામાનું ગામ છે. અચ્છા. હા, તો વहाँ વારસદાર નહીં રહે. જે અત્યારે ના કર્યા હોય કરી દેજો. ઘરમાં રૂપિયા 2 ઘર ભર્યા છે ને તો ખૂટી રહી છે, પણ નીતિ નહીં ખૂટે. ન્યાય નીતિ હાલશે તો જ આગળ હાલશે. અને બંગલામાં રહેવાનું છે ને છાપરામાં રહેવાનું છે, બધા રવાય છે. આ લગન છાપરામાં રહેતા હતા તો તારી બંગલામાં જતો રહ્યો ત્યાં તો તાર ચમ કોઈનું સાંભળતો નથી. અમે 2 દાને સાગરમાં એનું સન્માન કર્યું છે. અમે બાધાયું રાખી છે. તો પછી શું કરશો હવે દાદી? તમે તો હા, તમે શું કરશો હવે? અમે શું કરશું? આ બધા ભેગા થઈ અને જો કોળી પટેલમાં આના દબાણ નહીં આવે કનું ના તો આલદારનો ગમે એ કોળી આવશે, કોઈ વોટ નહીં હાલવા જોઈએ. અમે મંડળ વાળા આલદારનો કાં તો દરબાર લાવી જઈએ, કાં તો ભરવાર લાવી જઈએ. ખબર પડે એમના બધાને કહેવાની ફરજ છે. મોટા મોટા હોય ને હતા એમને કહેવાની ફરજ છે. અમારું તો ના સાંભળે, અમારું ના સાંભળે. મોટા મોટા નેતાને કહેવાની ફરજ છે. બરોબર, કહેવું પડે એમને. બિલકુલ કહેવું પડે. અને નહીં કે તો આલદાર ના આવે વોટ લેવા ગામડામાં. શું કરશો? શું કરશું? આલશું જ નહીં કોઈને વોટ. બીજી નાચ ને આલ દેવી. બીજી નાચ હોતો તને મારત. પણ આ પટેલ છે અને અમારા નજીક ગામનો હ એટલે બધું વિચારીને કામ કરાય. શું કેવું? બિલકુલ સાચી વાત છે, વિચારીને કામ કરાય. મંડળ અમે ગામના વિરોધી થઈ જવી છીએ અને તો અમે આમનો વોટ આલવી છીએ ગામમાં વિરોધ કરીને. સારું. અરે ભાઈ, ઓ
શું કહેશો દાદી, કેમ આયા છો? બંધ કરાવવા કાઢી અચ્છા, હા કેટલા દિવસ આવશો અહીંયા? તો રોજ આ લોકો તો બંધ નહીં કરે તાળ ગણાવશું. અચ્છા, હા તમારી કેટલી જમીન જાય છે અહીંયા? અમારી કેટલી જમીન જાય છે અમે આયના નથી અચ્છા. પણ અમે તમે તો સમર્થનમાં આવ્યા છો? હા સાથ સહકાર માટે આયેલા છીએ. અચ્છા. એટલે આ સાથ સહકારમાં આપણો કોળી સમાજ છે એ પણ ચમ આય કોઈ આય નરેન્દ્ર મોદી આવે છે કે એક ચમ કોઈ આય કશું કરવા આવતા નથી. એમના આ વાતનું એમના હા ભળવું ના પડે. પણ નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી તો દિલ્હીમાં છે, એમને તો શું ખબર પડે પણ અહીંયા? એમને શું ખબર પડે એટલે આ વાંચશે નહીં, આ જોશે નહીં એટલે ચમ નહીં આવે. હા આવક ના આવે તો આ બંધ કરાવવા માટે એમને આવવું જોઈએ ને. આપણે એમનો સાથ સહકાર આલ્યો છે તો એ સાથ સહકાર ના આલે, ચમ ના આલે, બરાબર છે, આલવો પડે ને. બિલકુલ આવો. આવો, તમે કહો દિલ્હી જતો રહ્યો છો, અહીંયા આગળ આવો, આગળ આવો. અરે આગળ આવો, આગળ આવો, આરામથી આરામથી આગળ આવો. બોલો, શું કેમ કેમ તમે નારાજ થઈ ગયા છો મોદી સાહેબ થી? એ નારાજ નહીં થયા, એ એમ કે અમને ખબર નહીં આ દિલ્હી હે. તો દિલ્હી હોય વોટ લેવાના હોય તો અમને બધે ખબર હોય, અત્યારે ના ખબર હોય તો અત્યારે ના હોય ને ખબર તો અત્યારે ચમ ના આવતા એ ખેડૂતોને અત્યારે એને જરૂર હોય આવવાની તો આવું જોઈએ ને. મોટા એને કર્યા તો અત્યારે આવવાની જરૂર નહીં. એમ બધી સમાજે મોટા કર્યા છે તો મોટા માણસ ના ચમ ના આવવું જોઈએ, આ બંધ ચમ ના કરાવવું જોઈએ, હું એમ કઉ છું. હા અને ગમે ત્યાં વાતનું એક જાહેરાત કરશે તો એમને આવું નહીં જોઈ. આ સમાજ બધી આવી તો એમને આવું પડે કે નહીં? હા તો પછી આ બંધ કરાવવાનું કરવાનું કરવાનું ને કરવાનું. હા આપણી સાથે ક્રાંતિકારી બેન છે, ઉભા થઈને જોરદાર તમે ભાષણ આપ્યું. કેમ આટલા બધા નારાજ છો? તમે કીધું બંધ કરી દો, હવે શહેરમાં નહીં ને આપો આપણે કોઈ બી વસ્તુ. મારું કેવું એમ છે કે આપણા ખેડૂત સમાજ છે બધી એક તંબ થઈ જાઓ. 12 મહિના તમે મોલ વેચવા ના જશો કોઈ આપણે તો બધું પકવી શકીએ છીએ. અમે અમારા કપા થાય, અમારા એરંડા થાય, અમારા મગફળી થાય, બધું અમે ખેડૂત પકવી શકીએ છીએ. તો અમે ખેડૂત પકવી અને અમે અમારું જેટલું ગુજરાત છડાલ એટલું 12 મહિના તમે 12 મહિના વેચવા ના જશો માર્કેટમાં, બરોબર? 12 મહિના માર્કેટમાં વેચવાના છે. અમારે બધું અમારી ખેડૂત ઉપર જ છે. બરાબર. બધી સમાજ બધી પગલી વ્યક્તિ ટેક માંડીને અમારે ખેડૂત ઉપર છે, ખેડૂત ઉપર જીવી રહ્યા છે. તો ખેડૂત એક તંબા થાવ, ખેડૂત એક તંબા થઈ અને બધા સહી સમાલત થઈને અને હું એમ કહું છું કે સરકારના હામાં પડો, સરકાર આપણેથી બીવી જોઈ. સરકાર એટલે શું? સરકાર કોણ? સરકાર આપણા જેવી, એના પોસડું તો નહીં સરકારનું. સરકાર આપણે જે મોટા કર્યા કોઈ ને અમે અમારી સમાજે મોટા કર્યા એમને, પોતે મતે તો મોટા થયા નહીં. તો એક આ ચૂંટણીમાં એક દારૂ ના હોવો જોઈએ. દારૂમાં નાની નાની છેલ્લા બધા તો લચા સડાય કોઈ નાની નાની ઉંમરમાં બચારી રંડાય છે. દારૂ વેચાય છે ત્યાં? દારૂ આ ચૂંટણીમાં આવવો ના જોઈએ એમ કહું છું. ક્યાંથી આવે છે? આ ચૂંટણીમાં નહીં નાખતા, પેટીઓ નહીં ઉતારતા. સરકારને તો સરકાર નહીં ભાતી. પણ સરકાર તો કહે છે દારૂ નહીં વેચાતું, અમારે ત્યાં બંધ છે. તો આવાસ ચાહીએ. સરકાર નામથી દારૂ હોવો ના જોઈએ. પણ શું કરશો વિજુબેન, શું કરશો? અહીંયા તો આટલા દિવસથી તમે લોકો બેઠા છો, કોઈ તમારા ધારાસભ્ય કે સાંસદ કોઈ તમને મળવા બી નથી આવતું. કેટલા દિવસ બેસશો અહીંયા? જાલગી પાયના પર અડતા સુધી. શું કહો છો? આ જીવન બેવાનું થશે ને આ ધરતી પર અમારા તો પણ બેસ્યું. આ ધરતી અમારી માં છે, આ ધરતી અમારો જીવ છે, આ ધરતી અમારો પ્રાણ છે. એના વગર અમારે ન્યાય વગર અમે આ ઉઠ્યું નહીં. સરકાર પકડી દેજો. આ તમે કહો છો કે સરકારથી અમે સરકાર બનાવીએ છીએ, પણ સરકારના કોઈ લોકો તો તમારી જોડે અત્યારે આવતા નથી. કે સરકારને મોટી કરી તાણે ને સરકારના આ પબ્લિક હામી પડતી નહીં ને એટલે જ સરકાર આ બધી હામી પડે છે અત્યારે. હા અહીંયા આગળ આવો, આગળ આવીને વાત કરો તમે. અરે બોલો થોડું, એવું નહીં, થોડું બોલો, થોડું બોલો. હા, ચૂંટણી કાર આવે ત્યાં ચમ સરકાર ખેડૂત નો સંભાળે છે. મારી પ્રજા, મારી વસ્તી, તે વખતે વસ્તી ગણતરી કરાવશે, વાટાહાટરમાં કરાવશે, સવાણું નાખશે, બધું કરશે. તો અત્યારે ચમ નહીં આવતા કોઈ નેતા અમારી ગણતરી કરવા? ખેડૂતની ગણતરી ચમ નહીં અત્યારે કોઈને? કા ખેડૂતના મારી લાઈન અમે ગાળવે ના ગાળવે, ખાડા કરાવીએ ના કરાવીએ, એમની ખેડૂતને પૂછ્યા વગર શું કરાવવું? બોલું આલ દે લાયસન્સ ગળાવવાનું અમને પૂછો હ કે જે ફેક્ટરી વાળાનું લાયસન્સ ના લાય અમને પૂછો હ પેલું તો ખેડૂતની મંજૂરી લેશે. ખેડૂતની મંજૂરી વગર ખેડૂતમાં જીસીબી પાવડા આવે શું કરવા? પેલી ખેડૂતની મંજૂરી લે પછી દાવા તે વગર કોઈ લાઈન આવશે તો અમે ગાળવા નહીં દે. આંદોલન કરશું. શું કહેશો? તમે પણ અહીં આવ્યા છો, તમે કયા ગામથી આવ્યા છો આપ? વાસણા. અચ્છા, શું કહેશો? આ બધી બહેનો અહીંયા આવી છે, કેવું છે તમારે ત્યાં? કેટલા દિવસ બેસશો અહીંયા? જ્યાં લગન પાછું ના પડતા લગન
સમસ્ત જ્યાં લગન આ બસ પાસી ના પડે ત્યાં લગન અમારે બેવાનું હોય મારે જો 5 વીઘા જમીન છે 5 વીઘા મારે લઈને આવે 5 વીઘા જમીનમાં મારે લઈને આવે તો મારે પાક શું એ કે તમારે ઇનકો 3 ફૂટ જ કે તમારો હક તો એમ કે અમે શહેરમાં રહેવા જઈએ તો એમને બંગલા પર તો હક ના હોય ને એમને બંગલામાં જ હોય ને તો અમે ઉપર સાપડા વાળીને જઈશું રવા દેશે ને સરકાર ક્યાં જવાના છો રહેવા માટે? શહેરમાં અચ્છા, સરકારમાં સરકારમાં. હા શું કહો છો? પોલીસ થાણામાં બધા જાય. પોલીસ થાણામાં જશો? નહીં, એ બહાર ક્યાં જશો? નરેન્દ્ર મોદીના બંગલામાં સાપરા વાળવાના વાળવા દેશે ને મોદી સાહેબ વાળવા દેશે ને અમને બંગલા પર સાપરા અમને ખેડૂતને વાળવા દેશે ને અમારી જમીન પણ મોદી સાહેબ તો કહેતા હતા અમારી મહિલાઓની સરકાર છે ને મહિલાની સરકાર હોય તો મોદી સાહેબ આ પોક્યા હોય આ ન્યાય કરી દીધો હોય તો 8 દિવસથી આંદોલન છે તો જમ કોઈ કશું કહેતા નથી. શું કહેતા હતા તમે? પેલા કે 100 રૂપિયા બાટલા ગેસ ના કેરોસીન બંધ કર્યું. હા. અત્યારે 2-3 હજાર રૂપિયા ગેસ ના બાટલા ના. હા તે મહિનો થાય તો નથી તો બાટલો ના આવતો. અચ્છા, ગરીબ માણા હોય એને ઘઉં ચોખા મળતા હતા ગરીબ માણા હોય ને ઘઉં ચોખા મળતા હતા એના સિક્કા માર દીધા કાર્ડ ના અને કેડ બંધ કર કાઢ્યા કેડ કોઈના ચાલુ ન કર્યા રૂપિયા વાળા ના કેડ હાલું રહેશે કોઈના એવું હોય 5 માણી મોઠા ખાય એવું હતું એનું તો કાર્ડ બંધ કર્યું શું કરો સરકાર ખેડૂતોની સહાયકાર તો કરતી જ નહીં ને ખેડૂત. પણ હજુ પણ કેટલા દિવસ અહીંયા બેસશો? બધું પાર પડતા સુધી પોલીસ આવશે તો? પોલીસ આવે ભલાવર થાણા બેસ્યું આ બે આવી હવે થાણા બેસ્યું તૈયાર છો? તૈયાર જ છે ને પણ આ લોકો એવું કહે છે કે અહીંયાથી પાઇપ નીકળશે તો વિકાસ થશે તમારા લોકો. ક્યાં હી પાઇપ ને પણ અમારે નેકળવા જ નથી દેવી ને અમાર જમીનમાં નેકળવા જ નથી દેવાની આજે અમારા એક નેકળ છે તાર બીજી નેકળ છે પણ હાથ નહીં નેકળવા દેવાની હાથ પાછી પાડવાની જો કારણ કે બીજી જ નહીં નેકળવા દેવાની. આ નાના બાળકોને લઈને તમે આયા છો અહીંયા સ્કૂલમાં નહીં જતા લોકો? સ્કૂલમાં જાય છે ને પણ એમ કઈ નહીં અમે આ ભણવા બે લે એને અમે પૈસા ભરીએ તો ભણવા મેલાય હન એમ તો ભણાતા નહીં. સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ અહીંયા બહેનો આવી છે એમની પીડા છે કે સરકાર મંજૂરી વગર તેમનું કામ કરી જમીન લઈ રહી છે. જમીનના ભાવ તો ઓછા થશે પણ એ તમામ જે બહેનો છે એ બહેનો એટલું જ કહી રહી છે સરકાર અમારી વાત સાંભળે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.